જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વ્યારાબેન ફોનમાં ડાગલા જોતા હતા. મેં હાથમાંથી ફોન લીધો ને એટલે બેનને વાંધો આવે છે. જય શ્રી કૃષ્ણ કઈ, જય શ્રી કૃષ્ણ કઈ. કોણ છે દાદા જોવાય? હેલો મિત્રો, બપોરના 11 વાગી ગયા છે. મેં શાક વઘારી નાખ્યું છે રીંગણાનું. રીંગણા પસંદ જ નહીં હોય કોઈને. અને આ છે લાડવા, જેતપુરના પ્રખ્યાત. તમને જેતપુરના હશે એને ખબર જ હશે કે ભગતના લાડવા કેટલા મસ્ત આવે, એનો ટેસ્ટ જ અલગ હોય. તમે જુઓ, મેં તો ખાધા એટલે મને ખબર છે કે એનો ટેસ્ટ કેવો છે. તમે ગમે ત્યાંથી લ્યો, ઘરે બનાવો, પણ બધા કરતાં આનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. જોવો એડ્રેસ, મોટા ચોક પાસે જેતપુર. તમે જેતપુરના હોય કે જેતપુરના આજુબાજુ ગામના હોય તો જેતપુર જાઓ ત્યારે અવશ્ય લેજો અને પછી કહેજો કોમેન્ટ કરીને કે આનો ટેસ્ટ કેવો છે. કેમ એમ બેઠી છો? શું ખાશો? શું ક્યાં ખાઈ ગઈ? શું થયું? ફિનિશ થઈ ગયું? શું ખાતી હતી? શું ખાતી હતી? મમ્મા શું હતું? હે સમજો માયખું કરી, નકરું લોલીપોપ ને ચોકલેટ જ ખાવી છે આખો દિવસ. ખવાય? આમ જો મમ્મા સામું ચોકલેટ ખવાય? હજી હરખી રીતે માર. માર દે પોતું. બસ. ચૂલા ચૂલી કેમ કરવાની હોય? તું ઈંડોળો કેમ આંકતી હોય? હિંડોળા દર્શન કરવા જવું છે અમારે કે હવેલીએ. ચાલો બધા કે મારે ભેગા આવો કે બધા. આમાં જોઈને કે ક્યાં જોશો તું? આમ જો ફોનમાં, આમ જો બોલાય બધાને આવો આવો કે. બેનનું ધ્યાન આમ ઉપર ચક્કી બેઠી છે ત્યાં છે દ્રાક્ષ ઉપર. કેમ? વાહ, તારી સ્ટાઇલ ઊભું રહેવાની. કેમ ઊભું રહેવાનું હોય? કમર હાથ રાખીને ઊભી રહેતો, પછી ગાલે હાથ રાખતો. એક હાથ કમરે હોય, એક હાથ ગાલે હોય. આ કમરે રાખ. બસ. હા. જે કેમ કરવાના હોય? કેમ જે કરવાના હોય? એમ કરવાના હોય એમ. પછી દંડવત. દંડવત કેમ કરવાનું હોય? દંડવત કરતો આપણે સ્વામિનારાયણના મંદિરે કેમ દંડવત કરીશી? બસ એમ દંડવત કરવાનું. બસ ઊભી થઈ જા. હાલો, હાલ હવે થઈ ગઈ દંડવત. હાલો હાલો બધા કે હાલો. ખાતો વ્યાર મોઢું જોવો તો એ હનુમાન બાપા જેવી લાગશો. બાને તો દેમમાં દીકરો થોડું બના પૂછ. એક આમ એકલું આટલું આપું એમ. હા એટલું. મારા બેનનું ડ્રેગન ફ્રૂટ ખાવું પણ એનું મોઢું આખું ભરાઈ રહ્યું છે. ભૌતિકભાઈ નો તઈ ભૌતિકભાઈ ની સેજલબેન ની કોની છો તું? ડાઈ શું કહેવાનું? ગોપિક સેજલબેન. મમ્માનું નામ શું છે? સેજલબેન. બાન કે સેજલબેન કહેવાનું. શું કહેવાનું? શું કહેવાનું? મમ્માનું નામ શું છે? શું કહેવાનું? ગોપી નહીં, સેજલબેન. શું તમે તો કોની દીકરી છો? જો મોઢું બગાડીશ તમે ગોપી કહેશો ને એટલે. નહીં કે સેજલબેન કહેવાનું. શું કહેવાનું? પપ્પાનું નામ શું છે? ભૌતિકભાઈ. આપણી સરનેમ? સરનેમ ગોંડલિયા. હવેલી જ્ઞાન ને બાયું પૂછ્યું છું તાર નામ ને તાર પપ્પાનું નામ ને એટલે કે ભૌતિકભાઈ સેજલબેન. ગોપી કહેવાય, ગીગડી ની નહીં. ગોપી નહીં. શું કહેવાનું? બાન કહી દે સેજલબેન છે. મમ્માનું નામ શું છે? કહી દે બાને. ગોપી બેન. ગોપી એવડા આસુ બગાડ. સેજલબેન કહેવાનું. કહી દે બાને મોટું બગાડીને.
મને જ કેવું તું કે એટલે મને જ દીકરી કરવી તો કે નહીં કે હું દીકરી નહીં કરું કે તું તારું હું નહીં દીકરી કરું કાંઈ નહીં કે